મહિનાઓ સુધી ખવાય અને વ્રત ઉપવાસ માટેની એકદમ હેલ્ધી સુપર સોફ્ટ સુખડી બનાવીશું. તો એના માટે 1 કપ શેંગદાણા લેશું, સારી રીતે રોસ્ટ કરીશું. ગેસની લો ફ્લેમ પર રોસ્ટ કરવાના એટલે એનો કલર વ્હાઈટ જ રહે અને આ રીતે ફોતરા નીકળી જાય. પછી ઠંડા કરી આ રીતે ફોતરા કાઢી સાફ કરી લેશું અને મિક્સર જારમાં ઠંડા કર્યા પછી જ આપણે એડ કરવાના, એટલે આ રીતનો ઝીણો પાવડર તૈયાર થશે. હવે એમાં અડધો કપ નાળિયેરનું ખમણ, 2 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી દઈશું. અને હવે આપણે સોફ્ટ સુખડી બનાવવા માટે 1 કપ જેટલો ગોળ લેશું અને એમાં 3 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી મિક્સ કરી દઈશું. સારી રીતે ગોળને મેલ્ટ કરી લેશું. બસ ગોળને મેલ્ટ જ કરવાનો છે, એમાં ચાસણી નથી કરવાની. આ રીતે મિક્સ કરી અને બસ ગેસની ફ્લેમ બંધ કરી આ રીતે પ્લેટમાં સરસ રીતે સેટ કરી દઈશું. થોડી વાર આ રીતે પ્રેસ કરશું ને એટલે સરસ રીતે આ રીતે ઉપર સેટ થઈ જશે. પછી બદામની સ્લાઇસથી ગાર્નિશ કરી રોજ પેટલ પણ મેં એડ કર્યા છે. સારી રીતે ઠંડી થવા દઈશું. પછી કટ કરી મહિના સુધી સ્ટોર કરશો ને તો પણ ખરાબ નહીં થાય. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.